ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી પકડાવાનો સિલસિલો યથાવત છે। વિસનગર તાલુકા પોલીસે 4.32 લાખની ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। ગડાથી કમાણા રોડ પર વોચમાં રહેલી પોલીસે દોરી જપ્ત કરી 18 બોક્સમાં છુપાવેલી 864 પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓ પણ જપ્ત કરાઈ છે। તો ચાઇનીઝ દોરી અને ગાડી મળીને કુલ 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। માણસા તાલુકાના 2 શખ્સની પોલીસે અટકાયત કરી છે। તો મહેસાણાના વિસનગરમાંથી ફરી એક વખત ચાઇનીઝ દોરી ઝડપાવાનો સિલસિલો યથાવત છે। ઉત્તરાયણને આડે હવે થોડો જ સમય બાકી છે, ત્યારે હજુ પણ જે ચાઇનીઝ દોરી પકડાવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। 18 બોક્સમાં છુપાવેલી 864 પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓ પણ જપ્ત કરાઈ છે। તો ચાઇનીઝ દોરી અને ગાડી મળીને કુલ 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। માણસા તાલુકાના 2 શખ્સની પોલીસે અટકાયત કરી છે। તો મહેસાણાના વિસનગરમાંથી ફરી એક વખત ચાઇનીઝ દોરી ઝડપાવાનો સિલસિલો યથાવત છે। ઉત્તરાયણને આડે હવે થોડો જ સમય બાકી છે, ત્યારે હજુ પણ જે ચાઇનીઝ દોરી પકડાવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે।